જય માતાજી મિત્રો, હું નિશાયેલી વિયાયો છું અને રોહિત લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બોલ. લાઈક અને શેર કરી દેજો. એના વાટે મારી મમ્મી ને મારી જાગુ માસી છે અહીંયા જોઈ શકો છો તમે. ચા પીવે છે મારી જાગુ માસી ને મારી મમ્મી. હાલો ચા પીવા ગઈ. મારા ભાઈ જો ફેફસી લાવ્યો. બપોર થઈ જતી બહુ તડકો હતો ને તે ફેફસી લાવ્યો. તમે જોઈ શકો છો કેસરી. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. મિત્રો જાગીને ચા પાણી નાસ્તો કરી લીધો છે અને હવે જવાનું છે. શેણા વાટવાના છે આજ, શેણા વાટવાના છે અને બાજરીમાં પાણી વાળવાનું છે. બે કામ કરવાના છે આજ. તો આજના વિડીયોમાં બિના રહેજો. આજના વિડીયોમાં આવશે તમને મજા. તો હવે પહેલાં તો લાઇટ આવે પછી મોટર શરૂ કરવાની છે. મોટર શરૂ કરીને પછી નાખું 30-35 મિનિટે ભરાય છે. તો પછી નાખું વાળીને જવાનું છે શેણા વાટવા. તો હવે લાઇટ આવે પછી મોટર શરૂ કરી જાઉં. તો ફાઇનલી મિત્રો પછી લાઇટ તો આવી ગઈ છે અને મોટર શરૂ કરી દીધી. પછી જાઉં છું હવે હું પાછો ઘડીક શેણા વાટવા. નાકું ભરાય પછી પાછો વાળી આવી નાકું ને પછી પાછો આવી આવીશું શેણા વાટવા. કેમ કે નાકું બહુ મોટું ભરાય 35 મિનિટ ત્યાં સુધી શેણા વાટી પછી વાળી આવું નાકું. અત્યારમાં તો હું આવી ગયો શેણા વાટવા. આવડા છે એ શેણા વાટવાના છે. આવડા શેણા થોડાક પાસ્તરા હતા. પપ્પાએ ઘરમાં વાટ્યા છે થોડાક. ચાલો તો મિત્રો હવે શેણા વાટવા મને. ફાઇનલી મિત્રો પછી આવ્યો તો હું નાકું વાળવા આવ્યો ત્યાં લાઇટ વહી ગયેલી છે. તો પછી હિંદોળે આવીને બેઠો ઘડી. લાઇટ આવી જાય તો વાટ જોઈને બેઠો છું. ઘડીક વાટ જોઈએ નકર પછી વૈયા જઈએ. પપ્પાની શેણા વાટે છે બધાય. તો ઘડીક જાઉં પાછો વઢાવવા શેણા. કેમ કે વહેલા હેર વઢાઈ જાય ને શેણા તો નવરા થઈ જાય તો સારા વ્લોગ આવે. નવરા થઈ જાય પછી ફરવા વ્યૂ જવાનું છે તો વ્લોગ એ મસ્ત આવે. તો લાઇટની વાટે તો બેઠો છો. હવે ઘડીક બેસું, ન આવે તો પછી જઈએ પાછા આપણે ઘરે. હવે તો ફાઇનલી મિત્રો હવે લાઇટ આવી ગઈ છે. અત્યાર સુધી લાઇટની વાટે બેઠો હતો હિંદોળે. ફોનમાં જોતો હતો આપણે બીજું શું કામ હોય. લાઇટ આવી ગઈ છે તો હવે મોટર કરી દઈએ શરૂ. મોટર શરૂ કરી દીધી છે. બે છીએ પછી પાછા હવે પાછું શેણા વાટવા જાય. ઘણી વાર બેઠો હતો અહીંયા. હવે મારો ભાઈ ભોલાનો ફોન આવ્યો હતો કે ઘરે ચા બની ગઈ છે. ચા પાણી પીને પછી જઈએ શેણા વાટવા. હવે નાકું ભરાતા વાર લાગશે તો જઈએ શેણા વાટવા. પહેલાં તો જાઉં ઘરે ચા પી આવું. ચા પીને પછી જઈએ. તારે કાંક મિત્રો પવનનો વિડીયો છે હા વધારે જવા દુનિયા. અત્યારે પવન બહુ અહીંયા વીટોળિયા ચડે છે. જય માતાજી મિત્રો, હું નિશાયેલી વિયાયો છું અને મારો ભાઈ ચા પીવે છે. તમે જોઈ શકો છો. હાલો મિત્રો ચા પીવા. અને રોહિત ઊભો છે. રોહિત લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બોલ. લાઈક અને શેર કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું બોલ. પણ તું ના ચા તો પી લીધી. હવે મિત્રો ચા તો પી લીધી. હવે ચા પીને પછી માવો ખાવો જોઈએ. જો ડબ માવો
અને તમને આ વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મારા ભાઈ જેવું માવું બનાવે. માવો ખાઈ ને પછી જઈએ ઘડીક સૈણા વાટવા પાછા. સૈણા વાટવા જવું જોઈએ. લાઈટ તો આવી ગઈ, મોટર તો શરૂ કરી દીધી મેં. અને પછી ભોલાનો ફોન આવ્યો હતો ચા પીવા, તો આવ્યો હતો ચા પીવા. હવે હું મારા પપ્પાની સૈણા વાટીને આ જાઉં છું, તમને બતાડું કેમ વાટે એ જોજો. હાલો ના જાઉં રોહિત તો યાર. હવે હું હાલો જાઉં છું, તમે જોઈ શકો છો. અહીંયા સૈણા વાટે મારા મમ્મી ને મારા જાગુ માસી છે, અહીંયા જોઈ શકો છો તમે. અહીંયા બેઠા અને મારા પપ્પા આમ હાલા આવે. કોને કે વિડિયો બનાવવાનું શરૂ કર્યું બોલા અમારે જાગુ માસી પાણી પીવે. આમાં પપ્પા હાલા આવે છે. ધીમે લેને મારો ફોટો ભાઈ આવતો હાલો હવે જોઈ શકો છો ચા પીવે છે મારી જાગુ માસી ના મમ્મી. હાલો ચા પીવા ગઈ. ચા પીવી તો હાલો. એટલે બધો વિડિયો આમાં પપ્પા પાણી પીવે બેઠા બેઠા. જો આયલો હવે માવો ગમતો ફાઇનલ મિત્રો પછી સૈણા વાટવા તો ગયો હતો ને પછી તડકો હતો તો ગામમાંથી લઈ આવ્યો ફેફસી લાડ બધી. મારા ભાઈ જો ફેફસી લાવ્યો. બપોર થઈ જતી બહુ તડકો હતો ને તે ફેફસી લાવ્યો. તમે જોઈ શકો છો કેસરી લીલી ને એવી હે. લઈ લે રોહિત, લઈ લે. તાર ખાવે ઈ ફોટા તું લઈ લે ને બીજી મમ્મીને દઈએ. ફાઇનલી મિત્રો પછી હું આવી ગયો હતો પાણી ને આપણે ઘણી ખરી બાજરી પાઈ દીધી છે. ઘણી ખરી બાજરી પી ગઈ ને હવે 2 નાકા બાકી છે બાજરીના પાવાના. આજ પાણી વાળવાનું કામ પૂરું થઈ જશે. નાકું તો વાળી લીધું છે, હવે 2 નાકા બાકી છે તેમાં પાણી જાય છે. હવે હમણાં પી જાહે બાજરી. નાકું વાળીને હું આવતો રહું તો હિંદોળે બેસવા. નાકું ભરાતા વાર લાગશે આવ્યો તો હિંદોળે બેસવા. હવે અહીંયા થોડી વાર બેસું, ત્યાં નાકું ભરાઈ જશે પછી પાછા વાળી નાખી. એટલે 2 નાકા છે હવે પાવાના. પાઈ દઈ ને પછી આપણું કામ થઈ જાય પૂરું પાણી વાળવાનું. અત્યારે જો હિંદોળે બેઠો. અહીંયા વાડીએથી જમરૂખડીમાંથી એક જમરૂખ લાવ્યો હતો તોડીને, તો ખાઈ નાખીએ આપણે જમરૂખ. હાલો મિત્ર તમારે ખાવી તો. સૈણાને એવું પપ્પાની વાટતા હતા. સૈણાથી ઘણા ખરા વાઢી નાખેલા છે. આકડી કરેલી છે વળામણ, એટલે એક વળામણ તો ઉઠાઈ રહેવા આવ્યું હતું. હું જોતો એ બાજુ આટો મારવા. મિત્રો હવે આપણે 1 વાગી ગયો છે, 1:30 વાગવા આવ્યો. તો મારે જમવાનું એ બાકી છે, તો હમણાં ઘડી કરીને જાઉં જમી આવું. પહેલાં તો આપણે જમરૂખ ખાઈ નાખીએ. અને સૈણા અને એવું ઉઠાઈ જાય પછી આપણે કાંઈ કામ નથી, હાવ નવરા થઈ જાય. પાણી વાળવાનું કામ પૂરું થઈ જાય છે અને સૈણાનું કામ પૂરું. છેલ્લા સૈણા છે હવે 5 તરા, પછી તો નવરા. પછી બ્લોગ મસ્ત આવશે. પછી તો નવરા હોય એટલે ફરવા વ્યૂ જવાનું છે, તો ત્યાંના બ્લોગ બનાવીશું.
ચાલો મિત્રો, હવે ઘડીક અહીંયા ઈંદોળે બેઠો અને પછી જમી આવું. તો ફાઇનલી જમી કાઢવું મિત્રો, હવે જવાનું છે સીણા ભેગા કરવા. થોડાક વધુ નાખ્યા, એ ભેગા કરવાના છે. વાહ ઉડે ને તો કરી નાખીએ ભેગા. ફાઇનલી મિત્રો આપણે કરીએ છીએ સીણા ભેગા. એટલાક બાકી છે, હવે બીજા કરી નાખ્યા. સીણા ભેગા કરીએ છીએ મિત્રો. સીણા ભેગા કરતા હતા ત્યાંથી હું વી આવ્યો. સીણા ભેગા થઈ ગયા છે, વાઢ્યા હતા આજ બપોર સુધીમાં. એટલા ભેગા કરી નાખ્યા અને પછી હું આવી ગયો મોટર શરૂ કરવા. હવે એક પાટિયું બાકી છે બાજરીનું પાવાનું, તે પાઈ દઈ. 3:30 થઈ ગયા છે તો મોટર તો શરૂ કરી દીધી મેં. અને હવે ઘરે જઈને ચા પાણી પી આવું. ત્યાં નાકું ભરાઈ જાય પછી એક નાકું વાળ નાખીએ, એ આપણું કામ થઈ જાય પૂરું. તો ચાલો મિત્રો, હવે હું પહેલાં ચા પી આવું. ઘરે આવીને ચા પાણી તો પી લીધા છે. ભોલો ક્યાંક રમવા ગયેલો હતો તો આવ્યો છે. ક્યાં ગયો હતો ભોલા? રોહિતના ઓલે રોહિતને ઓલે રમવા ગયો હતો. રોહિત કોમેન્ટ જરૂર કરજો. આ પહેલાનો ફોટો છે અમારે. કેટલા 1 2 3 4 વર્ષ પહેલાનો ફોટો છે. 4 વર્ષ પહેલા હું આવો હતો. અત્યારે તો હવે નાકું ભરાઈ ગયું છે તો વાળી આવું ને નાકું વાળીને પછી જાવું હવે ઘડીક સીણા વાઢવા. તો મિત્રો આપણે પછી મળીએ હવે. તો ફાઇનલી મિત્રો બાજરી બધી પી ગઈ છે અને પછી હું વહી ગયો છું સીણા વાઢવા. અને સીણાથી ઘણા ખરા આજ મેં વાઢી નાખ્યા છે. અડધા ઉપર સીણા વાઢી નાખ્યા છે અને અડધા ભેગા પણ કરી લીધા છે. આ જો આ સીણા વાઢી નાખ્યા. હવે 4 કેરા આ બાજુ ને ઓલકા 2 કેરા છે અડધે અડધે સુધી, તે બાકી છે. અને સામે ટકરો પણ કરી નાખ્યો છે. અડધા સીણા ભેગા કરી નાખ્યા કેમ કે સવારમાં વાઢેલા હતા અને હમણાંથી પવન વધારે ઉઠતો હોય છે ને ઓલા વિટોળિયા ને એવું વધારે સડતું હોય એટલે બપોર પછી ભેગા કરી લીધા હતા અડધા સીણા. બપોર પહેલાં જે વાઢ્યા હતા એ બધા ભેગા કરી લીધા. અને પછી પાછા મેં બપોર પછી કાંક એટલાક સીણા વાઢ્યા છે. બાજરી પઈ ગઈ પછી હું સીણા વાઢવા ગયો હતો. ને બાજરી પણ હવે જુઓ મિત્રો પાકવા જ આવી છે. એમ તો હજી વાર લાગશે બાજરીને. એક બીજી બાજરી છે તે પણ 2 એક સાથે જ પાકશે. હવે જઈ તલમાં આટો મારવા. તલમાં પાણી પાયું પછીનો હું જોત નથી આટો મારવા. કંઈક પેલી આકડી 1 નબળી છે અને બીજી 2 આકડી સુપર છે તલ. આમાં જુઓ થોડાક પાખા પડેલા છે. માથી આમ તલ સારા છે ઘણા. તલઈથી હવે 2 પાણ પીવે તો તલે આપણે પાકી જશે. એક આકડી નબળી રહી ગઈ ખાલી. 2 આકડી સુપર છેલ્લા છે તલ. હવે આપણે જવાનું છે મારા ગામમાં. તો આજનો વિડીયો આપણે અહીંયાથી એન્ડ કરી દઈએ પૂરો. તો ફાઇનલી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. તે હવે મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય મા મોગલ. અને જો મિત્રો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. મિત્રો લાઇક ને કોમેન્ટ તો જરૂર કરી દેજો. તો આપણે મળીએ હવે કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.